જય ગિરનારી જય મારે મજામાં મજામાં. આ રીતનું બધું ફૂલનું બધું કામ ઓલરેડી કપાશે. હું તેજા ફોવા મજામાં ને? વાહ તેજા ફોવાય ભાઈ સાપો બાપો બાંધી દીધો હશે કારણ કે આજ સાર આવે છે છોકરીને હરક તો વાય જ ને હવે તૈયાર થઈ ગયો છે ઓલરેડી કમ્પ્લીટ શૂટ બૂટ પહેરી દેશે અને હારે કાંઈ ઘટે નહીં ને વરાજાના ભાઈબંધ કે ભાઈના ઘરે રોહડું ચાલુ થઈ ગયું છે. બધા વહેલાના બટેટા બધા બોલે છે. જો એક બાજુ પવન છે એક બાજુ ટાઈટ છે અને બધા બટેટા આપણા ભાઈબંધો બધા બોલે છે. શું છે જો લ્યો બટેટા ફોલવા આવી જાય અત્યારે. તો વહેલાના જાગીને બટેટા બોલે ને સા પાણી એક બધું સલું છે. જો કાંઈ ન બટેટા આજા સા બેસે માણસ જવો તમે એ કેતન એટલા બટેટા ફોલાઈ જાય એટલા બટેટા જે બાકી છે ને રસોઈયા ભાઈ બધા રસોઈ કરે છે. દીપા કાકા માવો સોળે છે દાડિયા બધા એવું બધું કામ કમ્પ્લીટ કરે છે. લાલજીભાઈ એમ ભાઈ ઝુમ્મર ઉતાર્યા છે અને બધું ઓલરેડી કામ ધીમે ધીમે બધું થાય જ થાય છે. નાવા ધોવાનું બધું બાકી છે. પીસ તમને બધી એન્ટ્રી બધી બતાવીશ કેમ છે કેમ નહીં. તો ચાલો બટેટા ખોલવા આપણે બેસી જઈશું. ગણપતિની બધી સ્થાપના થઈ ગઈ છે. જો આ રીતનું બધું અત્યારે ડેકોરેશન ગણપતિનું ચાલુ છે. અમારા ભાઈ ભગાભાઈ બધું અત્યારે બધું ગણપતિને બધું ગોઠવે છે બધું ભાઈ ઘટે ને હો ભાઈ એન્ટ્રી બનાવી છે બાકી એન્ટ્રી કમ્પ્લીટ થઈ જાય તમે બતાવીશ. પછી મારા નાવાનું બાકી છે ગરમ પાણી થઈ ગયું છે. અમારા બેન બોલાવા આવ્યા છે તો એમ પેલા નાહી નાખવી પછી પાછા આવી બરાબર. જય ગિરનારી કેમ છો બધા મજામાં? ફરી વખત નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે કારણ કે આજે આપણા ઘરની બહાર સરસ મજાનો પ્રસંગ છે એટલે પાડોશીના ઘરે હરેશભાઈ વરાજો બની ગયા છે. જાગુભાઈના લગ્ન છે ને જાગુભાઈની જાન આવે છે. જો આ રીતનું ભાઈ ગેટને બધું નાખી દીધું છે અને ગાલી સાહેબ પાછી દે છે. તો આપણા ભાઈ બહેનો બધા આવ્યા છે બધા. જય ગિરનારી જય મારે મજામાં મજામાં. આ રીતનું બધું ફૂલનું બધું કામ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. તમને આખી એન્ટ્રી બતાવી દઉં. આ રીતે ઘણી સ્થાપના પણ થઈ ગઈ છે. પછી તમને વરાજાના પપ્પાની મુલાકાત કરાવી દઉં છું. ગણપતિ છે ગણપતિ હારે જે લેવા ગયા છે બાકી છે આ છે વરાજાના બાપા છે. હું તેજા ફોવા મજામાં ને? વાહ તેજા ફોવાય ભાઈ સાપો બાપો બાંધી દીધો હશે કારણ કે આજ સાર આવે છે છોકરીને હરક તો વાય જ ને આ રીતની બધી ધીમે ધીમે લગ્નની બધી તૈયારી છે. જો કાઉન્ટર ગોઠવાઈ ગયા ઓલા પણ ઉતા પાવની તૈયારી બધી ચાલુ છે એ તમને બતાવી. એક બાજુ રોટલી કરે છે એક બાજુ આ બાજુ બધી રોટલીનું કામ ચાલુ છે. વરાજાને આપણે મળવાનું બાકી છે અને આપણા વિપુલભાઈના ભાઈબંધ જ છે. ઉતાપાવનો આખો પ્રોગ્રામ આખો એને ગોઠવવાનો છે. આ રીતનું તે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ઉતાપાવ બનાવશે એ તમને બતાવીશ ને આ બધું રસોડાનું કામ ચાલુ છે. તો ચાલો આપણે સાવી કરે અને તૈયાર થઈને આવી પાછા તૈયાર થઈ ગયા છે. આપણે ઓલરેડી કપડા બૂટ પહેરવા આવ્યા હતા બૂટ પહેરી લીધા છે અને આપણા ઘરે જો બટકા એવું બધું અહીંયા પાડવાનું છે. કાંઈ વાંધો નહીં. તમારે રાજુબેન ને દિવ્યાબેન બે તૈયાર થઈ ગયા છે. જય ગિરનારી બેન. બર્થડે વિશ નથી કરવાનો તને બતાવતો સરસ મજાના જપુબેના કપડાં પહેર્યા દિવ્યાબેને બે કારણ કે અહીંયા જમવા જવાનું છે. તમારા 2000માં ભરત ભરે છે અને રાજુબેન તૈયાર થઈ ગયા છે. તો આપણે જઈશું ત્યાં લગ્નમાં કારણ કે આપણે ઘરની બહાર જ જો સીધા લગ્ન છે. સીધા લગ્ન આ બાજુ બધી વાસણની વ્યવસ્થા છે. વરાજાને બધાને મળવાનું છે. હવે ઓલરેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. વરાજાના ભાઈ પણ જોવો છે. વરાજા કરતા વરાજાના ભાઈને લખશે જોવો તો કાંઈ ઘટે ને. તો વરાજા ભાઈ તૈયાર થઈ ગયા છે. ઓલરેડી કમ્પ્લીટ શૂટ બૂટ પહેરી દેશે અને હારે કાંઈ ઘટે નહીં. વરાજાના ભાઈબંધ કે ભાઈબંધ વાહ ભાઈ ભાઈબંધને બધા આવી ગયા છે અને આપણે પણ તૈયાર થઈને આવ્યા છીએ લગ્ન કરવા. આ બધું સાહેબ આવી ગઈ છે. સાહેબ બધા જાય છે. વરાજાના બા અત્યારે થોડા કામમાં છે એટલે પછી એની મુલાકાત કરાવીશું અને બધા તૈયાર થઈ ગયા છે ઓલરેડી. પણ જાગુબેનની આપણે એની મુલાકાત કરવાની છે. વરાજાનો મોટો ભાઈ શું કરે છે? જો વરાજાનો મોટો ભાઈ છે. જય માતાજી ભાઈ તૈયાર રેડી? વરાજાનો ભાઈ થોડો કામમાં હતો એટલે આપણે વિડીયો નહોતો ઉતાર્યો તો આપણે અંદર જઈએ. જાગુબેન તૈયાર થઈ ગયેલા થાય છે? થઈ ગયેલા. વરાજાના મોટા બેનને આપણે કારુના ગોતતા હતા પણ જોઈ તો એ તૈયાર થાય છે કારણ કે હરક તો હોય તેને તે તૈયાર થઈ ગયા છે વરાજાના મોટા બેન. અને હવે ઓલરેડી છે અંદર તૈયાર થઈ ગયેલા છે. પણ એને વાત કરાવીશ પેલા સાહેબને બધું વધારી લે પછી પાછી આપણે મુલાકાત કરીશું. આ રીતના લગ્ન ભાઈ ચાલુ ધીમે ધીમે ત્યાં છે ને કાલે જાણ લે જો આ વરાજાના બહાર છે થાવ તૈયાર થવાનું શું વાર છે હવે આ વરાજાના બહાર છે તૈયાર થઈ જાય પછી તમને પાછું બતાવીશ. આ બાજુ ધીમે ધીમે બીજી તૈયારી ચાલુ છે. આપણે માથે આવી ગયા છે અત્યારે ભાઈ સાફા બાંધે છે કારણ કે વરાજાના મામા બધા તૈયાર થાય છે અને હું તમને બતાવી દઉં જો અત્યારે સાફાનું બધું કામ ચાલુ છે. આ ભાઈ છે અત્યારે સાફો બાંધે છે અને બધા જો આ રીતના સાફા બધા કમ્પ્લીટ બધા બંધવાનું ચાલુ છે. અને આ બાજુ સાફો અડધો બંધાઈ અડધો બાકી છે. આ બધા કમ્પ્લીટ સાફા થઈ જાય એટલે તમને ફોટો પાડી સરસ મજાનો બતાવી. જે વરાજાના મામા બાકી છે જે સાફા મજામાં એટલે બાંધ છે જે બાકી છે જો આપણું ઘર એટલે આ રીતનું બધું બ્લોક કોને કહેવાય. વરાજાના ભાઈને અત્યારે સાફો બાંધવાનું ચાલુ છે ધીમું ધીમું કામ. વરાજાના મામા બાકી છે સાફો બાંધવાનું. વરાજાના ભાઈનું કામ સાફો બાંધવાનું ચાલુ છે. એનો પણ સાફો બંધાઈ જાય એટલે ફોટો પાછો હું પાડીશ.
ચાલો તો વરરાજાના મામાના ભાઈ સાફો બાંધવાનું કામ ચાલુ છે, કારણ કે વરરાજાના ભાઈને ભાંજો, વરરાજાના પપ્પાને ભાંજો, વરરાજાના મામા આવી જાય છે સાફો બાંધવા. જો આ રીતના સાફોનું બધું બાંધવાનું શરૂ છે, કારણ કે ઘણા ઘણા સાફા હતા કે પેલા બધા સાફાથી પેલા બાંધ્યા પછી વરરાજા મામા કે પછી છેલ્લો વારો એ કે મારો એ કે. તો જો આ રીતના તારે સાફો બાંધવાનું શરૂ છે. ભાઈ એટલી સ્પીડમાં સાફો વાળે છે કાંઈ ખબર નથી થતી, ઘડીમાં કેટલા કેટલા સાફા વાળી દીધા. કાંઈ વાંધો નહીં. શું નામ છે મોટા ભાઈ તમારું? નેવડવા લાભુભાઈ. નેવડવા લાભુભાઈ ભાઈ સાફા વાળે છે, ઘડીકમાં કેટલા સાફા વાળે. પોતાના સાફા છે ભાઈ ને એટલી સ્પીડમાં સાફા વાળે આપણે કોઈ દે કાંઈ જોયું નથી ભાઈ. જોવો ધીમે જો વાળી દીધો છે. હું બોલું ક્યાં સાફો આખો કમ્પ્લીટ થઈ ગયો. જો ઘટે ક્યાં સાફામાં. વાહ ભાઈ વાહ. તમારે સાફા વાવે તો નેવડની મુલાકાત કરજો. લાભુભાઈ ની ને હું વાહ ભાઈ. ઓકે કાંઈ વાંધો નહીં, આપણું તમે બધા જોઈ લેજો ને બીજા ભાઈ રીતે મુલાકાત કરી લેજો. જો થઈ ગયો. વાહ ભાઈ વાહ. ચાલો આ બાજુ અત્યારે ફેમિલી ફોટો પડવાનું શરૂ છે. જો ઘરના બધા આવી જશે. અણવારે જે બાકી છે અણવારે બીજી તૈયારી કરે છે હાથની એની બીજી. આ બાજુ ત્યારે ફોટા પડવાનું કામ ધીમે ધીમે ચાલુ છે. બસ અણવારા વ્યવસ્થામાં જ ભાઈ. બીજી કાંઈ કોને તમારે પહેરવાનું છે? વરરાજાટું ભાઈ ભાઈ વરરાજાટું ધીમે ધીમે બધી ફેર ચાલુ છે ભાઈ. ના ભાઈ જો જોવે છે ફોટા કેમ પાડશે કેમ નથી પાડતા. ગયો તો ખરા બોલો ને ખોટા ટકા પાડે જ છે ભાઈ. હા એમ તો વાંધો નહીં. આ ભાઈ આજે એટલો કેમેરાનો ઉપયોગ કર્યો ને મને એકને જ ખબર છે, એટલે એક જ આ ભાઈનું કામ જોતો હતો હાજર. તમે બે જશે કારણ કે આપણે તો ઠેઠ લગડ પીરવા મતા. જો આ ભાણિયા બેના બધા ભાઈબંધો છે બધા, એટલે બધા અત્યારે બધી એક ધારા સતત કામ કરતા. આપણે તારે એક બધા જમી લેવી પછી વરના ભાણે કે બધું પીરવવાનું છે. તો આજનું મેનુ તમને કહી દઉં: મોતીચૂરના લાડવા, બટકા, ભૂંગળા, દાળ, રોટલી અને સોલે શેણા અને પનીરનું બે મિક્સ. બટેટા ભૂંગળા તો આપણે ઘરે ખાવી એવા બધા કાંઈ કટ્યા ને. ચાલો બધા ફટાફટ જમી લેવી અને પછી લગ્ન વિદાય આપીને તૈયારી કરવી. ચાલો ભાઈ અત્યારે જાન તો વળાઈ દીધી છે આપણે ઘણી વાર લાગે. આ બધું મંડપનું બધું છોડવાનું અત્યારે કામ બધું ચાલુ. જો આ ભાઈ પણ અત્યારે મંડપ છોડવાનું બધું કામ ચાલુ છે અને કેતન ભાઈ અત્યારે જો સામે બધા ફૂલ બધા ઉતારે છે. ધીમે ધીમે બધું હકેલો ચાલુ છે. આપણે આ એઠવાડો છે ને એ આ કુંડીમાં નાખવાનો છે, એટલે બધા વાટે ઊભા છે. જો આ બધા વાટે ઊભા છે અત્યારે, કારણ કે એઠવાડોમાં નાખ્યા સિવાય કોઈને જવા નથી ને ચા બને છે તો પહેલાં ચા પી લઈશું અને પછી આપણે કામ ચાલુ કરીશું. હકેલો ચાલુ છે. જો આ બધું તો મંડપવાળા મંડળનું કામ હકેલો કરે છે. આ બધું ફૂલવાળા બધું એન્ટ્રીમાં બધું વિકે છે અને આ બાજુ જો બધા બેઠા છે. બધા આપણું ડેકોરેશન જોવો તમે. સારા લગ્નમાં બધું ધીમે ધીમે કામ બધું પૂરું થઈ ગયું. હકેલો કરવાનું ચાલુ છે. થોડું ઘણું કામ બાકી છે, આપણે જવાનું છે. હું થોડીક વાર પહેલાં હુઈ જઈ વાગ્યા છે 7:05 થઈ ગઈ છે. હું થોડીક વાર હુઈ જઈ વાળો કરવા મોડેકથી જાગશું, કારણ કે થાકોડો લાગ્યો છે, થોડી ઊંઘ આવે છે અને ગમતું નથી પવન છે. એટલે તો આપણે વ્લોગ અહીંયા પૂરો કર્યું છે, કારણ કે એડિટિંગ કરવાનો છે, અપલોડ કરવાનો છે
વાર લાગી જાય છે ભાઈ જગાતું નથી તો કન્ટિન્યુ બધા મારી વ્લોગમાં બની રહેજો લગ્નના સરસ મજાના વ્લોગ આવશે હજી પણ આવતીકાલે એક સમૂહ લગ્નનો વ્લોગ આવશે તમે જોવાનું ભૂલતા નહીં મળશું પછી નવા વ્લોગમાં ક્યાંક જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી